કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે સરસ મજાનું ટેસ્ટી એવી કાઠિયાવાડી આપણે ભરેલા મરચાંનું શાક બનાવીશું, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ શાક ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે આ શાક બનાવીએ। તેના માટે મેં અહીંયા અડધો વાટકી જેટલો શેકેલો ચણાનો લોટ લીધો છે, તે આપણે શેકી લેવાનો છે। 4 ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર લીધો છે અને 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર લીધો છે। અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે। 1 ચમચી જેટલો ગોળ લીધો છે ઝીણો સમારી। 1 લીલું મરચું લીધું છે, તેને ઝીણું સમારી લીધું છે અને 1 ટીસ્પૂન જેટલી આપણે અજમો લીધો છે અને અડધું લીંબુ લીધું છે। અને અહીંયા મેં 9 મરચાં લીધા છે, જે મોળા મરચાં આવે છે તે જ લીધા છે। તેને સારી રીતે ધોઈ લૂછીને એકદમ કોરા કરી લીધા છે। એક બાઉલ લેશું, આપણે મરચાં ભરવાનો મસાલો બનાવીશું। તેના માટે આપણે જે ચણાનો લોટ લીધો હતો તે લેશું, ગોળ, અજમો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, વરિયાળી, લીલું મરચું અને લીંબુનો રસ એડ કરીશું। આ મરચાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। આ મરચાં બનાવશો તો બીજા કંઈ શાકની પણ જરૂર નહીં પડે। અહીંયા 4 ચમચી જેટલું મેં તેલ લીધું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું। બધાને સારી રીતે એવું મિક્સ કરીશું। એક ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કરીશું। બધાને સારી રીતે એવું મિક્સ કરી નાખવાનું છે। અહીંયા મસાલો કોરો કોરો ના રહે તે ખાસ ધ્યાન રાખવાનું છે। જો આપણો મસાલો આટલું મોણ હોવું જોઈએ। જો છૂટો છૂટો મસાલો રાખશું તો મરચાંમાંથી બહાર નીકળી જશે અને મરચાંમાં મજા નહીં આવે। ત્યારે આપણે મરચાંને વચ્ચેથી કાપો પાડી લેશું। જો આવી રીતે આપણે બધા જ મરચાંને આ રીતે વચ્ચેથી કાપા પાડી લેવાના છે। બધા જ મરચાંને કાપા પાડી લીધા છે અને વચ્ચેથી આપણે જે બી હોય તે ચાકુની મદદથી આપણે કાઢી લેશું। હળવે હાથે આપણે બી કાઢી લેવાના છે। જે મસાલો તૈયાર કર્યો છે તે આપણે મરચાંમાં ભરી લેશું। આંગળી વડે દબાઈને સરસ એવો ભરી લેશું, જેથી મસાલો બહાર ના નીકળી જાય। આવી જ રીતે આપણે બધા જ મરચાં ભરી લેવાના છે। અહીંયા તમે તીખું ઓછું ખાતા હોય તો તમે લીલું મરચું સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે એક કઢાઈ લેશું, તેમાં 4 સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું। તેલને ગરમ થવા દેશું। ત્યારે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની છે। આમ કરવાથી મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો। ત્યારબાદ બધા જ મરચાંને આપણે કઢાઈમાં એડ કરી લેશું। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે। ફાસ્ટ ગેસ કરશું તો આપણા મરચાં ફટાફટ શેકાઈ જશે પણ અંદરથી કાચા રહેશે। એટલે મીડિયમ ગેસે આપણે એને કૂક કરવાના છે। બધા મરચાંને ગોઠવી ઢાંકણ ઢાંકી 1 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું।
1 મિનિટ પછી જોશું તો આપણે એક સાઈડ મરચા ચડી ગયા છે. જો સરસ એવી ડિઝાઇન પડી ગઈ છે એટલે મરચાને બધા મરચાને આવી રીતે આપણે હળવે હાથેથી ચીપિયાની મદદથી પલટાવી લેશું. ફરીથી ઢાંકણ ઢાંકી બીજી સાઈડ પણ આપણે સારા મરચાં કૂક થવા દેશું. જો બીજી સાઈડથી પણ આપણા થઈ ગયા છે ત્યાં ચાકુ આપણે સેજ દબાવી અંદર ભરવી જોવાનું. ઇઝીલી આપણે અંદર જો ઘૂસતું હોય તો આપણા મરચાં ચડી ગયા છે. ત્યારબાદ જે મસાલો વધ્યો તો તે મરચાંમાં સ્પ્રેડ કરી દેશું. મસાલો ઉપરથી સ્પ્રેડ કરવાથી એકદમ કરકરીયો એવો મસાલો તૈયાર થાય છે જે ખાવામાં ખૂબ જ મજા આવે છે. આપણા સરસ મજાના કાઠિયાવાડી ભરેલા મરચાં તૈયાર છે. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.